આજે આપણે એકદમ ખસ્તા અને ટેસ્ટી એવી કચોરીની રેસીપી જોઈશું, જે તમે બહાર તો બહુ જ ખાધી હશે, પણ આજે ઘરે આસાનીથી કઈ રીતે બને છે તે આપણે જોઈશું. સાથે ચટણી જે આપણે બહાર ખાઈએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તે આપણે ઘરે બનાવીશું અને એકદમ આસાનીથી બની જાય છે. અને સાથે ચાટ પણ બનાવીશું કચોરીમાંથી. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મગદાળને લઈ લઈશું. તો મેં અહીંયા અડધો કપ આશરે અથવા તો એક નાની વાટકી જેટલી મગદાળને પલાળેલી હતી અને 3 થી 4 કલાક માટે પલાળી દેશું. એટલે આ રીતે સરસ એવી ધોઈને મેં પલાળેલી છે અને તમે જોઈ શકો છો કે સરસ એવી પલળી ગઈ છે. તો આ રીતે પલળી જાય એટલે આ રીતે તેને આંગળીની મદદથી આ રીતે કટ કરીએ તો સરસ એવી કટ થઈ જાય છે. મતલબ સરસ એવી પલળી ગઈ છે, ફૂલાઈ ગઈ છે. તો તેમાંથી પાણી બધું કાઢી લેશું. અને મેં અહીંયા એક પેન લીધેલું છે, સોસપેન, અને તેમાં પાણી એડ કરેલું છે અને તેમાં આપણે જે આ મગદાળ છે તેને બાફવા માટે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને બાફવા માટે રાખી દઈશું. તો અહીંયા જે આપણે લોટ બાંધીશું ત્યાં સુધીમાં તો આપણી મગની દાળ પણ તૈયાર થઈ જશે. તો તે અહીંયા મેં 2 નાની વાટકી જેટલું, તમે જોઈ શકો છો કે આશરે 1 કપ જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડી એવી હિંગ એડ કરીશું, થોડો અડધી ચમચીથી પણ થોડો ઓછો એવો અજમો એડ કરી દઈશું. આ રીતે હાથની મદદથી મસળીને એડ કરીશું અને તેમાં થોડો એવો જ 1/4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. અને હવે આપણે મોણ માટે અહીંયા ઘીનો ઉપયોગ કરીશું. તેલથી પણ સરસ એવું થાય, પણ જે મોણ આપણે ઘીનું આપીએ મેંદાના લોટમાં તો તેનાથી બહુ સરસ એવી ખસ્તા એવી આપણી કચોરી બનીને તૈયાર થાય છે. તો બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ કરવો. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીનું જે રિઝલ્ટ આવે છે એ બહુ સારો એવો આવે છે. તો હવે આપણે જરૂર પ્રમાણે ઘી એડ કરી દઈશું. મેં થોડું પહેલાં એડ કરેલું છે. બધું મિક્સ કરીને આપણે જેટલું જરૂર પડે એટલું જ એડ કરવાનું છે. આ રીતે બધું ભેગું કરી લેશું. મોણ સરસ એવું મિક્સ થઈ જાય, હાથની મદદથી આ રીતે વાળી જોશું. જ્યારે મુઠ્ઠી સરસ એવી વળી જાય એટલે આપણું મોણ સરસ એવું થઈ ગયું છે. તો તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું. અહીંયા કઠણ લોટ ન બાંધવો, નહીંતર કેવું થાય કે જે આપણી કચોરી છે તે છૂટી પડી જવા કરે છે. એટલા માટે તો ઢીલો એવો થોડો લોટ બાંધીશું. તો લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં થોડું એવું તેલ એડ કરીને સરસ એવો કૂણવી લેશું. તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ એવો લોટ બાંધ્યો છે. હવે તેને ઢાંકીને 15 મિનિટ જેટલો, 15 થી 20 મિનિટ જેટલો રેસ્ટ આપી દેશું. હવે ત્યાં સુધીમાં આપણી જે દાળ છે તે પણ બફાઈ ગઈ છે. પલાળેલી દાળ હોય છે એટલે એને બફાતા જરા પણ વાર નથી લાગતી. એકાદ ઉફાણું આવશે ત્યાં સરસ એવી થઈ જાય છે, એટલે ચેક કરી લેવી વચ્ચે વચ્ચે. તો આ રીતે તમે જોઈ શકો છો કે દાણો પ્રેસ કરીએ તો સરસ એવી બફાઈ ગઈ છે. ઘણી વખત કેવું થાય કે અડધી દાળ જે છે તે બહુ વધારે બફાઈ જાય છે. તો આખો દાણો બને એટલો રહે અને હાથની મદદથી પ્રેસ કરો અને મેશ થઈ જાય એ રીતે કરવાનું છે. તો આ રીતે આપણી દાળ સરસ એવી બફાઈ ગઈ છે. તો તેને આપણે એક આ રીતનું પોળું વાસણ હોય, ચાળણ હોય, તેમાં આપણે કાઢી લેશું અને દાળને થોડી એવી પોળી એવી કરી દેશું, જેથી કરીને તે ઠંડી થવા લાગે. તો તે ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લેશું. તો તેના માટે મેં અડધી ચમચી વરિયાળી લીધેલી છે, અડધી ચમચી જેથી થોડા ઉપર એવા ધાણા લીધેલા છે, આશરે 1 ચમચી નાની ચમચી જેટલા હશે, 8 થી 9 જેટલા કાળા મરી લીધેલા છે અને તેને આપણે આ રીતે અધકચરા એવા ક્રશ કરીશું. અમે ખાંડણીની મદદથી આ રીતે, તમે જોઈ શકો છો કે પૂરેપૂરા નથી ક્રશ કરેલા, પણ અધકચરા એવા જ કરેલા છે. હવે અહીંયા આપણે આ રીતનો આદુનો ટુકડો લઈ લેશું. તમે જોઈ શકો છો આ આદુના ટુકડાને આપણે કઈ રીતે કરવાનો છે, એકદમ બારીક એવા નાના નાના એવા ટુકડા કરી લેશું. અને મેં અહીંયા તીખાશ માટે 1 મરચાંનો જ ઉપયોગ કરેલો છે. તમને જેટલું ફાવે એટલું લઈ શકો છો તીખું મરચું. તો એ બધી વસ્તુને આપણે કટ કરીને સાઈડમાં રાખી દઈશું. અને એક પેન લીધેલું છે, મેં તેમાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. જો તમારી પાસે શેકેલા ચણાનો લોટ હોય તો તમે આ વસ્તુ સ્કીપ કરી શકો છો, આ સ્ટેપને સ્કીપ કરી દેવો. તો આ રીતે પહેલાં આપણે ચણાને રોસ્ટ કરી લેશું. થોડો એવો માત્ર લાઇટલી એવો સરસ એવો સ્મેલ આવવા લાગે ત્યાં સુધી કરી લેશું. ગોલ્ડન બ્રાઉન કલરનો નહીં કરીએ. હવે તેને કાઢી લેશું અને 1 ટેબલસ્પૂન જેટલું જ મેં તેલ લીધેલું છે. તે તેલ આવી જાય એટલે આપણે તેમાં થોડી એવી હિંગ એડ કરી દઈશું. હિંગ સરસ એવી થઈ જાય એટલે થોડું એવું જ જીરું એડ કરીશું અને જે આપણો મસાલો જે ખાંડેલો છે તે મેં એડ કરેલો છે અને બધો એડ નથી કરી દીધેલો. એટલે બધી વસ્તુ તમે જો અડધી ચમચી લેશો તો પણ સરસ એવી થઈ જશે. હવે આપણે જે મસાલો છે
તે એડ કર્યા પછી પણ તેને થોડો એવો જ સોતે કરી લેશું. ગેસની ફ્લેમ લો રાખવી, નહીં તો તે બળી જવા કરે. હવે આદુ અને મરચાં એડ કરી દેશું અને તેની પણ કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે કરી લેશું. હવે આપણે જે મગની દાળ છે તેને આપણે એડ કરી દેશું અને તેને આપણે લાઇટલી સરસ એવી આ રીતે તેને હલાવી લેશું અને મિક્સ કરી લેશું. માત્ર 1 થી 2 મિનિટ જ કરવાની છે, કારણ કે આપણે બધી વસ્તુ સરસ એવી કૂક થઈ ગયેલી છે. મગની દાળ પણ કૂક થયેલી છે એટલે એને બહુ વધારે કરવાની જરૂર નથી. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર તમને જેવી તીખાશ જોઈએ એવી રીતે, હળદર પાવડર અને તેમ ખટાશ માટે આમચૂર પાવડર એડ કરીશું. ત્યારબાદ જે ગરમ મસાલો પાવડર થોડોક એડ કરીશું અને કસૂરી મેથી આ રીતે હાથની મદદથી થોડી એવી મસળીને આપણે એડ કરી દઈશું. તો બધા મસાલા સરસ એવા થઈ ગયા છે. તો હવે તેને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને એક સરખું બધા મસાલા થઈ જાય એ રીતે કરી લેશું. સાથે થોડું ટેસ્ટ પણ કરી લેવું, કંઈ પણ વસ્તુ ઘટતી હોય તો એડ કરી દેવી અને આ રીતે મસાલા બધા સરસ મિક્સ થઈ જાય. થોડી વાર માટે જ આપણે તેને સોતે કરી લેશું, જેથી મસાલાની જે કચાશ હોય તે પણ વહી જાય અને સરસ એવું મિક્સ થઈ જાય. ત્યારબાદ શેકેલા ચણાનો લોટ એડ કરીશું, કારણ કે આપણે તેને શેકી લીધેલો છે એટલે બહુ વધારે તેને શેકવાની જરૂર ન રહે. હવે આ રીતે આપણે એડ કરી દીધા પછી થોડી વાર માટે જ માત્ર મિક્સ થઈ જાય અને થોડી વાર માટે જ આપણે તેને કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી મગની દાળ જે છે તે કમ્પ્લીટલી છૂટી ન રહેવી જોઈએ, પણ આ રીતે થોડી એવી મેશ થઈ જવી જોઈએ અને થોડી થોડી આખી રહેવી જોઈએ, એ રીતની થવી જોઈએ. જો તમને એવું લાગે કે આખા દાણા રહી ગયા છે તો થોડા અડધા દાણા હોય તેને મેશ કરી લેવા આ સમયે જ. હવે આ રીતે બધી વસ્તુ સરસ એવી થઈ જાય એટલે આપણે એક ડીશમાં તેને કાઢી લેશું અને તેને ઠંડુ થવા માટે રાખી દેશું. થોડું એવું હાથની મદદથી અડકી શકાય એ રીતનું ઠંડુ થઈ જાય એટલે આપણે તેના આ રીતના ગોળા વાળી લેશું. એટલે કે નાના નાના જે વડી સાઇઝની તમારી કચોરી બનાવવી હોય એ રીતના આ રીતના લુવા કરી લેવાના છે, જેથી કરીને આપણી જે કામ છે તે સહેલાઈથી થઈ જાય. તો આ રીતના મેં લુવા કરી લીધેલા છે અને હવે આપણો લોટ પણ સરસ એવો કૂણો થઈ ગયો છે, તો તેને પણ આપણે જોઈ લેશું. તો તેનું ઢાંકણ ખોલીને આપણે ફરીથી તેને મસળી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ કેવો મેં ઢીલો બાંધ્યો છે. કઠણ બાંધીએ તો કેવું થાય કે જ્યારે પણ આપણે કચોરી વાળીએ લાસ્ટમાં પેક કરીએ તો ત્યારે ત્યાંથી છૂટી પડી જવા કરે છે, એટલે બહુ જરા પણ કઠણ લોટ નહીં રાખવો. હવે આ રીતના મેં થોડા એવા લુવા કરી લીધેલા છે અને તેમાંથી એક લુવો લઈ લેશું અને હાથની મદદથી આ રીતે તેને ફેલાવતા જશું, મતલબ કે થોડો એવી તેની એજીસ પણ પતલા કરતા જશું અને વચ્ચેથી પણ પતલો કરતો જશું. ત્યારબાદ એક મસાલાનું જે સ્ટફિંગ બનાવેલું છે તે લઈ લેશું અને વચ્ચેની સાઈડ રાખીને ફરતી બાજુથી મેંદાના લોટને વાળી અને આ રીતે સરસ એવું પેક કરી દેશું. તમે જોઈ શકો છો આ રીતે કચોરી બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું, તેમાં જ્યારે તમે પેક કરો ત્યારે છે ને તેમાંથી છૂટું ન પડી જવા કરે એ રીતનું કરવાનું છે. ઇનકેસ તમને એવું લાગે કે અહીંથી તો છૂટું પડી જાય છે તો શું કરવાનું, તેમાં થોડું એવું જ્યારે જે તેની એજીસ હોય તેની ઉપર પાણી લગાવીને પછી બંધ કરું, જેથી કરીને ક્યારેય પણ એવું ન બને કે તેમાંથી છૂટું પડી જવા કરે, કારણ કે જો એક વખત છૂટું પડશે તો તેલ બધું બગાડી દે છે. તો આ રીતે આપણે કરી લેશું અને હું આગળ એક બીજી રીત પણ શીખવાડીશ. હવે આ રીતના લુવા થઈ જાય એટલે આપણે આ રીતે હળવા હાથે જે કચોરી છે તેને વણી લેશું. કચોરીને આગળ પણ વણીશું અને પાછળ પણ થોડીક વણી લેશું, એટલે સરસ એવી તમે જોઈ શકો છો કે અંદરનું સ્ટફિંગ દેખાય છે, ઉપરનું લેયર થોડુંક પતલું થઈ ગયું છે અને બને ત્યાં સુધી જે બાજુથી આપણે વાળેલી હોય તે બાજુ થોડુંક જાડો ભાગ હોય છે, એટલે એ બાજુ વાળીશું એટલે બંને સાઈડ સરસ એવી આપણી કચોરી તૈયાર થઈ જશે. અને આ કચોરી ખાવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે તેનું ઉપરનું પડ પતલું પણ હોય છે, હાથની મદદથી બહુ એવું કરવું પણ નથી પડતું અને આસાનીથી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મેં તમને બે રીતે શીખવાડેલું છે, તમને જે રીતે ફાવે એ રીતે કરી શકો છો. પણ બીજી રીત જે મેં વણીને શીખવાડેલી છે એ જરૂરથી કરજો, બહુ ઇઝી છે અને તેમાં ફાટવાની એટલે કે કચોરી તૂટવાનું પણ ચાન્સીસ બહુ ઓછા રહે છે. બહુ વધારે તેને વણી નહીં નાખવાનું કે તેમાંથી મસાલો બધો બહાર આવી જાય, પણ આ રીતે વણશો અને તૈયાર કરશો એટલે બહુ સરસ એવું તેનું રિઝલ્ટ આવશે. હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ રાખીશું, બહુ તેલ ન આવે ત્યારે જ આપણે જે રીતે સમોસા તળીએ એ રીતનું આપણે તેલ કરવાનું છે. એક નાનો જરાક અમથું લોટ તેલમાં એડ કરીને આપણે જોઈ લઈશું, નાના નાના બબલ આવે સાઈડમાંથી એટલે આપણે કચોરીને એડ કરી દઈશું. હવે કચોરીને એક વખત થઈ જાય, થોડી એવું સેટ થઈ જાય પછી આપણે ફેરવીશું. પણ તમે જોઈ શકો છો કે એક કચોરીનું ઉપરનું જે બંધ કરીએ જ્યારે તે સરખું એવું બંધ નહોતું થયું, તો તમે જોઈ શકો છો કે તેલમાં કઈ રીતે થયું છે. સાઈડમાં બધું જે સ્ટફિંગ છે એ નીકળી જશે, તેલ પણ ખરાબ થઈ જશે
અને તે સારું પણ નથી થતું. તો જરૂરથી જે મેં ટિપ્સ આપેલી છે તે ફોલો કરજો. બહુ બનાવવી અઘરી નથી, ઇઝી છે, પણ થોડીક ટિપ્સ ધ્યાન રાખશો એટલે બહુ સરસ રીતે રિઝલ્ટ પણ આવશે અને આ કચોરી ખાવામાં ખૂબ જ મજા આવશે. બહારની પણ તમને બહાર કરતાં પણ ઘરની ખાવાની બહુ જ મજા આવશે. તો આ રીતે ફેરવતા ફેરવતા તેને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કરી લેશું. એકદમ ક્રિસ્પી થઈ જશે. અને હવે જે આપણે વણીને તૈયાર કરેલી છે ને એ કચોરીને એડ કરી દેશું. એડ કર્યા પછી એક વખત તેનું ઉપરનું લેયર સેટ થઈ જાય એટલે આપણે ફેરવી લેશું અને તે તો એકદમ સરસ એવી ફૂલાઈને દડા જેવી તૈયાર થાય છે. તો તેને પણ સરસ એવી તળી લેશું અને સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવવાની પ્રોસેસ કરી લેશું. તો મેં કોથમરી દાંડલી સાથે લીધેલી છે, સાથે થોડા ફુદીનાના પાન એડ કરેલા છે, આદુ ખમણીને એડ કરીશું, મરચાં જેટલી તીખાશ તમને ભાવે એ રીતે, સ્વાદ પ્રમાણે મીઠું અને તેમાં લીંબુનો રસ એડ કરી દેશું. અને જો તમારે અહીંયા એડ કરવું હોય તો આખું જીરું પણ એડ કરી શકો છો. હવે થોડું એવું જ પાણી એડ કરી દેશું અને સરસ એવી આ ચટણીને પીસીને તૈયાર કરી લેશું. તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ચટણી બનાવવા માટે મેં આ પહેલેથી જ બનાવીને રાખેલી હતી ચટણી. તો તેમાંથી થોડી એવી ચટણી આપણે એડ લઈ લેશું એક બાઉલમાં અને તેમાં ખજૂર, જો તમે ખજૂર આંબલીની કરતા હોય તો એ, અથવા તો આંબલી અને ગોળવાળી જે ખાટી મીઠી ચટણી બનાવીએ તે બંને મિક્સ કરી દેશું અને પાણી એડ કરી દેશું. અને જો ખારાશ કે એવું કંઈ પણ એડ કરવાનું હોય તો એ આપણે બેલેન્સ કરી લેશું અને મિક્સ કરીને આપણી ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સર્વિંગ માટે લઈ લેશું. તો સર્વિંગ માટે ડુંગળી મેં લીધેલી છે, સાથે આપણે કચોરીને પણ સેટ કરી દેશું, એડ કરી દેશું અને જે ચટણી છે તે લઈ લેશું. અને તમે જોઈ શકો છો કે કચોરી આપણી કેવી બની છે. એકદમ ખસ્તા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. અંદરથી તમે જોઈ શકો છો કે કેટલી ફૂલાયેલી છે, કેવી ખસ્તા બની છે. મસાલો પણ એટલો ટેસ્ટી બને છે. તો જરૂરથી આ રીતે પણ ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે અને તમે હર વખત આ રીતે બનાવવાનું પસંદ કરશો, એટલી ટેસ્ટી બને છે. ચટણીનું સાથે કોમ્બિનેશન બહુ જ સરસ એવું લાગે છે. તમે આમનમ પણ ખાઈ શકો છો, ડુંગળી સાથે ચટણી, ડુંગળી અને કચોરીને એમનેમ પણ એન્જોય કરી શકો છો. પણ તેની આપણે જે ચાટની જે રીતે કરીએ ને, ચાટ જે રીતે સર્વ કરીએ એ રીતે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. હું તમને આગળ બતાવીશ. હવે આપણે જે કચોરી હતી તે જો જાડી રહી જાય તો ઘણી વખત કેવું થાય કે આપણે જે ઉપરનો લોટ છે તેને સરખું જો થોડું પણ હાઈ ફ્લેમ રાખેલી હોય તો તેમાં બબલ પણ આવી જવા કરે છે અને તેનું જાડું લેયર હોવાને લીધે ઘણી વખત તે સોફ્ટ પણ થઈ જાય છે. એટલે તેને સરસ એવી રીતે તળાવવા દેવી, અથવા તો તમે જે બીજી રીત શીખવાડેલી છે એ રીતમાં પણ તમે કરી શકો છો. અને હવે આપણે જે આ કચોરી છે તેને આપણે એક પ્લેટમાં આ રીતે રફલી ટુકડા કરીને લઈ લેશું અને તેની ઉપર જે ચટણી બનાવેલી છે તે સારા એવા પ્રમાણમાં એડ કરીશું, કારણ કે આ ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જરૂરથી ટ્રાય કરજો. અને ઉપરથી આપણે દહીં એડ કરીશું. અહીંયા જો તમારે ડુંગળી એડ કરવી હોય તો કરી શકો છો, અથવા તો દાડમના દાણા કે એવું કંઈ પણ એડ કરવું હોય તો પણ કરી શકાય. પણ એમનેમ પણ આ બંને વસ્તુથી જ ખાવાની ખૂબ મજા આવશે. અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.